બહુ ચા બની ગઈ કે પછી હજુ ત્યાં ખડખડાટ ચાલી રહ્યો છે? રૂપમાણીજીએ પોતાની મોટી વહુ સુમનને કહ્યું. સુમન ઝડપથી બોલી, બસ બાજી, હમણાં લાવું છું. કહેતાની સાથે તેમણે ટ્રેના 3 કપ મૂક્યા અને ડ્રોઈંગ રૂમમાં લઈ આવી. ત્યાં રૂપમાણીજી, તેમના નાનો દીકરો પવન અને નાની વહુ પૂનમ બેઠા હતા. પૂનમે ઘરમાં આવ્યો અને હજુ 1 મહિનો થયો હતો કે જેના કારણે છેલ્લે કેટલાક દિવસથી ઘરનો માહોલ થોડો બદલાયેલો લાગી રહ્યો હતો. ત્યારે રૂપમાણીજીએ ચા લેતા કહ્યું, જો મોટી વહુ, હવે ઘરમાં માણસો વધી ગયા છે, કામ પણ વધશે અને ખર્ચો પણ. મોટી વહુ સુમનને હળવા સિજતાથી કહ્યું, હા બા, બધું થઈ જશે. આટલું કહીને તે પાછી વળી રસોડા તરફ જવા લાગી. ત્યારે રૂપમણીજીએ તેને રોકી લીધી. ઊભી રહી, મારી વાત હજુ પૂરી નથી થઈ. આ સાંભળીને સુમન ત્યાં જ ઊભી રહી ગઈ. રૂપમણીજીએ ચાને ચુસ્કી લેતા કહ્યું, આજે સાંજે બધા બેસીને એક જરૂરી વાત કરીશું, તું પણ ત્યાં આવી જજે. સુમને બસ હાથમાં હાથ લાવ્યો અને પાછી જતી રહી. આખો દિવસ એ જ રોજનું કામ ચાલી રહ્યું હતું. સફાઈ, રસોડું, કપડાં, બધું વચ્ચે વચ્ચે તુફાન ફોન અને ઓફિસના મેસેજ પણ જોઈ લેતી હતી. કારણ કે ઘરમાં કામની સાથે સાથે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી પણ કરતી હતી, જેની સેલેરી, પગાર પણ આ ઘરમાં સૌથી મોટો સહારો હતી. પરંતુ આ વખતનો ઉલ્લેખ ઘરમાં કોઈ પણ કરતું ન હતું. આશરે સાંજના સમય 7 વાગે બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. માહોલ થોડો ભારે હતો અને રૂપમણીજીએ સીધું જ કહેવાનું શરૂ કર્યું, જો મોટે વહુ, હવે ઘરમાં જવાબદારીઓ વધી ગઈ છે. તારા દિયર પવનના લગ્ન થઈ ગયા છે, ખર્ચો પણ વધી ગયો છે, એટલા માટે હવે નવો નિયમ બનશે. સુમન ચૂપચાપ સાંભળતી રહી. આજથી તારો આખો પગાર મારા હાથમાં આપશે. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો અને સુમને એક પળ માટે વિશ્વાસ નહોતો થયો કે તેને ધીમેથી કહ્યું કે આખો પગાર? તો રૂપમણીજીએ કડક અવાજમાં કહ્યું, હા, આખો પગાર. આ ઘરમાં રહેવું હોય તો કમાણી ઉપર ઘરના મુખિયાને હાથમાં આપવી પડશે. પહેલા જ મારા દીકરાને ખાવડરોવર કરી ગઈ છે અને આ ઘરમાં રહેવા દીધી છે, તો શું ઓછું છે? ત્યારે નાની વહુ પૂનમે ધીમેથી કહ્યું, હા દીદી, મમ્મીજી સાચું કહી રહ્યા છે. ઘર બધાનું છે તો જવાબદારી પણ બધાની હોવી જોઈએ ને. સુમને તેની તરફ જોયું તો કંઈ બોલી ન શકે. તેણે સાફ સફાઈ સમજાઈ રહ્યું હતું કે આવતા અચાનક નથી આવી નહીં. આની પાછળ કેટલા દિવસોને કંઈક રૂંધાઈ રહ્યું હતું. એટલે શાંત અવાજે કહ્યું, બાજી, હું પહેલા જ ઘરમાં ખર્ચ કરતી રહી છું, પણ આખો પગાર આપવાનો થોડો મુશ્કેલ લેશે. રૂપમણીજીનો ચહેરો સખત થઈ ગયો કે મુશ્કેલી હશે તો ઘરમાં રહે, તો પૈસા પણ ઘરના જ છે ને. સુખને ધીમેથી કહ્યું, બાજી, તમારી પણ એક કઈ જવાબદારી છે. બાળકોની ફી. રૂપમણીજી તરત બોલ્યા, કઈ જવાબદારી? અહીં રહેવાનો ખર્ચો ઓછો છે શું? સુમન ચૂપ થઈ ગઈ. તેને યાદ આવ્યું કે 2 વર્ષ પહેલા જ્યારે આ ઘરમાં તેને લોકોને બોજ બની ગયો લાગતો હતો, તો એક બેંકવાળો રોજ ફોન કરીને કહેતા. ત્યારે એક હતી જે તે પોતાના પગારમાંથી હપ્તો એમાં ભરવાનું શરૂ કર્યા હતા. પણ એ વખતે કોઈએ નહોતું કહ્યું કે બહુ સંભાળી રહી છે. હવે અચાનક આખી કમાણી હક ઉપર જતા આવી છે. તો રૂપમણીજીએ ફરીથી કડક અવાજમાં સમજાવતા કહ્યું, વહુ સાફ છે, જો આ ઘરમાં રહેવું હોય તો કમાણી તારા હાથમાં આપી દે, અને તારે આપવી જ પડશે. પછી થોડી વાર પછી થઈને કહ્યું, જો ના આપું તો કદાચ. રૂપમણીજી વગર કોઈ સંકોચનો જવાબ આપ્યો, તો ઘરમાં રહેવાનો હક પણ નથી રહે. આ અવાજ સાંભળતા જ ફરીથી રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે જ પાસે બેઠેલા નાના દીકરા પવને કહ્યું, મમ્મી, આટલી મોટી વાત તો ન કહો, જવા દો ને. પરંતુ રૂપમણીજી ગુસ્સામાં બોલ્યા, ના બેટા, હું બિલકુલ સાચું કહી રહી છું. વહુને તેની ઓકાત યાદ કરાવી જોઈએ ને. સુમને આ શબ્દ સાંભળતા જ થોડી સેકન્ડ સુધી બિલકુલ ચૂપ રહી ગઈ. પછી તેણે ધીમેથી કહ્યું, સારું બાજી, કાલ સવારે વાત કરીએ. ત્યારે પુનઃ હળવા હાસ્ય સાથે બોલી, વાત શું કરવાની છે દીદી? નિર્ણય તો થઈ ચૂક્યો છે. સમયે કોઈ સાથે જવાબ ના આપે તો ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. રૂમનો દરવાજો બંધ કરી દીધો. થોડી વાર પછી દીકરાને નિહાળી જતી અને ફોનમાં ગેમ રમી રહી હતી. આજે અચાનક તે જ પોતાના પતિની યાદ આવી ગઈ. ક્યાં ચાલ્યા ગયા છો તમે માં, આપણે એકલા છોડીને? હવે તો ઘરમાં રહેવાનો પણ કિંમત ચૂકવવી પડે છે આપણને. આ વિચારતા જ અસલમાં તેની આંખોમાંથી આંસુ ભરાઈ લાગ્યા. શું થયું મમ્મી? 5 વર્ષમાં દીકરા પ્રિયાંશુએ ઉદાસ પૂછ્યું. સુમને તરત જ આંસુ હસતા બોલી, ના બેટા, કંઈ નથી થયું.
ચાલ હવે પણ ઊંધી જા, હવે કહીને તે વાત ટાળી દેવીને દીકરાને ચીડાવવાનું લાગી. અને થોડી વાર પછી સુમને પોતાના પતિની તસવીર તરફ જોયું, જાણે તે કહી રહ્યા હોય, આટલી જલ્દી હાર ન માનવા વાળા સુમન, તારે તારા દીકરાના હક માટે ઊભા રહેવું પડશે. આજકાલ સુમન થઈ કબાટ ખોલ્યું ને અંદરથી એક જૂની ફાઇલ કાઢી, જેના હાથમાં લીધી. તે ફાઇલના કેટલાક એવા કાગળો હતા તેમના વિશે પણ ઘરમાં કદાચ તે લોકોની કોઈ ખબર ન હતી. સુમને ફાઇલ જોઈ અને ધીમેથી પોતાની જાતને કહ્યું, કાલ સવારે બધું સાફ થઈ જશે. તેનો અવાજ શાંત હતો, પણ આંખોમાં ડર હવે ન હતો. તેને ખબર હતી કે કાલની સવાર આ ઘરમાં વાર્તા બદલાવાની છે. આખી રાત સુમને સરખી રીતે ઊંઘ ના આવી. રૂમની લાઇટ બંધ હતી, પણ તેના મગજમાં સાસુની એ જ વાર્તા ઘૂમી રહી હતી. સાંજે ડ્રોઈંગ રૂમમાં જતી હતી તો ઘરમાં રહેવું તો કમાણી તારા હાથમાં આપવી પડશે. રૂપમણીજીએ વાત તેના કાનમાં વારંવાર ગુંજી રહી હતી. તેમણે પડખું બદલ્યું અને છત તરફ જોવા લાગી. 8 વર્ષની તેને આ ઘર માટે શું શું નહોતું કર્યું. બસ આજે તેની અનુભવવા જાણે આ ઘરમાં કોઈ મહેમાન બનીને આવી રહી હોય. સવારે આશરે 5 વાગે ઉઠીને બેસી ગઈ. ઘરમાં હજુ બધા ઊંઘતા હતા અને આંગણામાં હળવી ઠંડી હતી. ધીમેથી થઈને કબાટ ખોલ્યું. અંદરથી એક ફાઇલ પડી હતી જે ત્રણેય રાત્રે કાઢી હતી. દોસ્તો, સામાન્ય ફાઇલ લીધી અને થોડી સેકન્ડ સુધી તેને જોતી રહી. પછી 2 વર્ષ પહેલાની બધી વાતો તેની સામે તરવા લાગી. જ્યારે બેંક વાળો રોજ ફોન કરતો ત્યારે ઘરમાં લોનનો બોજ વધતો જતો. હવે ત્યારે એક બધાને હાથ ઊંચો કરી દીધા હતા. તે સમયે સસરાજીએ તેને કહ્યું, જો તું હપ્તા ભરી શકે તો ઘરની બચી જશે. અને એ દિવસે તેણે મોહિતીને પગારનો મોટો હિસ્સો તે લોનમાં આપવાનું શરૂ કર્યું. પણ આજે તે જ ઘરમાં તેની કમાણીના સવાલો ઉઠાવવામાં આવે છે. સુમને ફાઇલ પાછી કબાટમાં મૂકી અને રસોડામાં જતી રહી. દોસ્તો, રસોડામાં ગયા પછી થોડી વાર પછી ઘરમાં ચહલપહલ પણ શરૂ થઈ ગઈ. રૂપમણીજી આંગણામાં આવ્યા અને બોલ્યા, સુમન, ચા બનાવી દીધી કે? જી બાજી, હમણાં લાવું છું, કહેતા બિલુટોની ચા નીટે ફરીથી ડ્રાઇવિંગ ઉપર હતી. આજે માહોલ થોડો અલગ હતો, જાણે બધાને એક વાતનો રોજ રાય હોય ને અધૂરી હોય. દોસ્તો, આવી જ રીતે બેસીને મોબાઈલ લઈ જોઈ રહ્યો હતો. પૂનમના થતા ઉપર તેની બેટી રૂપમણીજીને ચાનું કપ મૂકતા કહ્યું, ચાલ બેટી જોઈ, થોડી વાર વહુ માટે બતાવને શું વિચારે છે. કે વહુ પણ પોતાના જવાબ ન આપ્યો. મમતાજીએ કંઈ પણ કમાણી વિશે હળવો અને મહેણું મારતા કહ્યું, ભાભી, જલ્દી કરો, ભૂલી ગયા કે શું? કાલે તો વાત થઈ હતી ને. ત્યારે ખૂણામાં પૂરે મુસ્કાતા બોલી દીધી, ઘરમાં બિલકુલ હવે હોય તો ખર્ચો આપવો પડે. શું તેની તરફ જોયું અને કંઈ બોલી નહીં. ત્યારે રૂપમણીજીએ ફરી કડક અવાજમાં કહ્યું, સીધી વાત છે વહુ, આજની તારો પગાર મારા હાથમાં આવશે. અને રૂમમાં થોડી સેકન્ડ સુધી ખામોશી થમી રહી. સુમને ધીમેથી કહ્યું, બાજી, શું તમને એક સવાલ પૂછી શકું છું? હા પૂછ બહુ, સુમને શાંત અવાજમાં પૂછ્યું. જો આ ઘરમાં જવાબદારી નિભાવું તો મને આ ઘરનો સન્માન અને મળશે? રૂપમણીજી હસી પડ્યા. વહુ મોટી મોટી વાતો કરવા લાગી છે. બહુ, તું જરા પણ એટલું સન્માન મળવું જોઈએ તેટલું તને મળી રહ્યું છે. સુમને ધીમેથી કહ્યું, જો સન્માન હોય તો ઘરની બધાર કાઢવાની વાત ન થઈ હોત માજી. આ સાંભળતા જ રૂપમણીજીનો ચહેરો સખત થઈ ગયો. જો મોટી વહુને વાત ફેરવા નહીં તો સાફ કહી દીધું હતું કે રૂપમણીજી ઘરમાં અથવા આ ઘરમાં રહેવાનો હક નથી રહે. પવન હવે ધીમેથી કહ્યું, મમ્મી, આટલી કડવી વાત ન કરો. પરંતુ રૂપમણીજીએ તેને તરફ જોયું વગર કહ્યું કે બિલકુલ સાચું કહી રહી છે. તો પૂનમ પણ બોલી, દીદી, રૂપમણીજીનો કહેવાનો મતલબ બસ એટલો હતો કે ઘરની કમાણી ઘરમાં જ રહેવી જોઈએ. કારણ કે થોડા સેકન્ડ સુધી બધા પોતપોતાની ખૂબ શાંતિ અવાજમાં રહ્યું. આજ સારું બાજીને નિયમ તો આજે એક વાત સાફ લઈએ કે રૂપમણીજીને કહ્યું, હવે તું સાફ કરવું છે વહુ. આજે સાંજે જ્યારે બધા ફ્રી થશે ત્યારે બેસીને આરામથી વાત કરીશું. ત્યારે પૂનમે કટાક્ષ અને હસતા કહ્યું, આટલી નાની વાતમાંથી સાંજની રાહ કેમ જોવી? તો દીદી, તો સુમને તેની તરફ જોતા, કારણ કે સાંજે કેટલાક જરૂરી કાગળો બતાવવાના છે. આ સાંભળતા જ રૂપમણીજી થોડા ચમક્યા. કયા કાગળો? તો સુમને ફક્ત એટલું જ કહ્યું, ઘર સૌથી જોડાયેલા કાગળો છે. રૂમના ફરી સન્નાટો છવાઈ ગયો. રૂપમણીજી પહેલી વાર ધ્યાનથી સુમનને જોઈ હતી ને તેના ચહેરા ઉપર ગભરામણ ન હતી,
પરંતુ એક અજીબ ને અજીબ શાંતિ હતી. જાણે તે બીજાના પહેલતાથી બધું નક્કી કરીને બેઠી હોય. સાંજ સવા સુધી આખા ઘરમાં તે જ વાત ઘૂમતી રહી ને પૂનમ કેટલી વાર પોતાના પતિ પવનને પૂછી ચૂકી હતી, પવન તારા ભાભીને ક્યાં બતાવવાના છે? પણ પવને ભાઈ પાસે કોઈ જવાબ નહોતો માંગ્યો. સાંજે આશરે 8 વાગે ફરીથી એ ડ્રોઈંગ રૂમમાં હતો જે એ લોકો હતા, પણ આજે માહોલ એટલો કરતા પણ વધારે ભારે હતો. સુમન પોતાના રૂમમાંથી બહાર આવી. તેના હાથમાં એક ફાઇલ હતી. તેણે ધીમેથી ફાઇલ ટેબલ ઉપર મૂકીને શાંત અવાજમાં બોલી, બાજી, આજે બધું સાફ થઈ જશે. રૂમમાં બેઠેલા ત્રણેય લોકો એ ફાઇલ જોવા લાગ્યા. તેમના અંદાજો ન હતો કે ફાઇલમાં એવું તો શું કે ડ્રોઈંગ રૂમમાં ઊંડો સન્નાટો. ટેબલ ઉપર રાખેલી ફાઇલમાં બધા આવી રીતે જોઈ રહ્યા હતા, જાણે તેની અંદર કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોય. રૂપમણીજી અધેરા થઈને કહ્યું, સુમન, આખરે આ કાગળો શું છે જે તું નાટક કરી રહી છે? તો સુમને ધીમેથી ફાઇલ ખોલી. બાજી, નાટક નહીં, બસ આજે સત્ય સામે આવી રહી છે. ત્યારે પૂનમે મેણું મારતા કહ્યું, ભાભી, સીધે સીધું બોલો ને, વાત આગળ ગોળ ગોળ કેમ ફેરવી રહ્યા છો? સુમને ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો અને ટેબલ ઉપર મૂક્યો. બધો તેમની વાત વાંચી લીધો હતો. પૂનમે તરત જ કાગળ ઉપાડ્યો. શરૂઆતમાં તેના ચહેરા ઉપર એક એવી કડવાશ હતી જેને તેમને દરેક નજરો નીચી થઈ ગઈ. તેનો ચહેરો બદલવા લાગ્યો. પવને તરત બેચેન થઈને પૂછ્યું, શું છે પૂનમ? તો પૂનમે કંઈ બોલ્યા વગર કાગળ તેની તરફ વધારી દીધો. પવન કાગળ વાંચ્યો અને થોડી સેકન્ડો પછી બિલકુલ ચૂપ રહી ગયો. પર એ રૂકમણજીએ અકળાઈને કહ્યું, કોઈ બતાવશે પણ ખરું કે આમાં શું લખ્યું છે? તો સુમને પહેલી વાર સાફ કહ્યું કે મજબૂત અવાજમાં કહ્યું, મમ્મીજી, એમાં લખ્યું છે કે તમે આ ઘરમાં હવે મારા નામે છે. તેના શબ્દોમાં રૂમમાં ગુંજ્યા બધા ચહેરા બદલાઈ ગયા હતા. સુરૂપમણજી લગભગ ચીસ પાડી ઉઠ્યા. તે ગુસ્સામાં બોલ્યા, આ જૂઠ છે, બિલકુલ જૂઠ. આ ઘરમાં અમારા પરિવારનું, અમને શાંત અવાજમાં કહ્યું, પરિવારનું હતું બાજી, પણ હવે નથી. તારે પવનને કાગળ ફરીથી જોયા. ભાભી, આ કેમ બની શકે? સુમને ઊંડો શ્વાસ લીધો અને બોલી, 2 વર્ષ પહેલા જ્યારે બેંકવાળા રોજ મને ફોન કરી રહ્યા હતા, જ્યારે મેં લોનના હપ્તા અટકી ગયા હતા, ત્યારે પપ્પાજીએ મારી સાથે વાત કરી હતી. ત્યારે રૂપમણીજી વચ્ચે ચીડાઈને બોલ્યા, તો પછી શું થયું વહુ? ત્યારે મેં તેને કહ્યું હતું કે ફેરી હપ્તા. અને પવન થોડો ચકમ્યો કે ભાભી, આપણે બધા મળીને ભળી રહ્યા છીએ ને? સુમન હળવા સ્મિત સાથે બોલી, જો બધા મળીને ભરી રહ્યા હોય તો બેંકની રસીદો ફક્ત હું જ વાંચું કે મારું જ નામ કેમ? આ સાંભળીને પવન ચૂપ થઈ ગયો અને સાસુમાએ ફાઇલમાંથી જેટલા પણ બીજા કાગળો કાઢ્યા, હવે કેટલાય પૂરી રીતે પણ દીધા હતા. આ ટેબલ ઉપર તેમને 2 વર્ષની એમઆઈની રસીદો છે. દર મહિને મારી સેલેરીમાંથી છે. રૂમમાં એક સન્નાટો છવાઈ ગયો અને પૂનમે ફરીથી કહ્યું, એનાથી શું ફરક પડશે દીદી? ઘર તો પરિવારનું જ કહેવાય ને. સુમને તેની તરફ જોતા કહ્યું, ફરક પડે છે પૂનમ, કારણ કે સમયે એ જ પિતાજી ઘરમાં નામે ટ્રાન્સફર કરી દીધું હતું. એના માટે શંકા હતી કે દરેક લોકો ગમે ત્યારે મને ઘરમાંથી બહાર કાઢશે. તો આ સાંભળીને મારું આખું રૂપમણીજી ગુસ્સામાં કાંપવા લાગ્યા. વહુ, મોટી ચાલ ચાલી રહી છે ને? આમ તે અમારા ઘરની મોટી કાઢવાની તૈયારી કરી લીધી છે. સુમને શાંત અવાજમાં કહ્યું, મેં કોઈ ચાલ નથી ચાલી બા, બસ ઘર બતાવ્યું હતું. થોડી સેકન્ડ સુધી કોઈ ન કહ્યું અને પછી રૂપમણીજી અચાનક બોલ્યા, સારું, જો ઘર તમારું છે તો અમને કાઢી મૂકો, એમ ઈચ્છો છો ને તું? તો સુમને કહ્યું. તેની પાંખોમાં હવે ડર પણ દર્દ હતું. બાજી, બહાર કાઢવાનો મારો હેતુ ક્યારેય ન હતો. મેં થોડી સેકન્ડ રોકાઈને પછી ધીમા અવાજે સાફ અવાજમાં બોલી, પરંતુ અપમાન સહન કરવાનું હવે બંધ થશે. રૂમમાં માહોલ પહેલા કરતાં પણ વધારે ભારે થઈ ગયો છે. પવન બેચેન થઈને ઊભો છે. તેની પહેલી વાર સમજાઈ રહ્યું હતું કે વાત હંમેશા બહુ આગળ વધી ચૂકેલી છે. અસલી નિર્ણય તો હજુ બાકી હતો. તે નિર્ણય સુમનને લેવા માટે ડ્રોઈંગ રૂમમાં થોડી વાર સુધી કોઈ અવાજ ન આવ્યો. ટેબલ ઉપર રાખેલા કાગળો જાણે આખા ઘરની સચ્ચાઈ ખોલી દીધી મૂક્યા હોય. ત્યારે તેને પૂનમ તિલ મિલાઈને બોલી, ભાભી, આ ઘર પોતાના નામે કરી લેવામાં કોઈ મોટું નથી બની ગયા. મોટું બનવાનો પ્રયત્ન ક્યારેય કર્યો જ નથી, પણ નાના બનીને રહેવું પણ હવે પસંદ નથી. સુમને તેની વાત વચ્ચે કામતા કહ્યું. તો પવન ધીમેથી બોલ્યો, ભાભી, વાતને આટલી આગળ ન વધારો. ઘરના ઝઘડો સારો નથી. ખરડો મેં શરૂ કર્યો નથી પવન,
કાલે રાતે જ્યારે ઘરમાંથી કાઢવાની વાત કોણે કરી હતી? પવન પાસે કોઈ જવાબ ન હતો. રૂપમણીજી ગુસ્સામાં બોલ્યા, તો હવે શું ઈચ્છે છે? તો તું સમાન થોડી પર ચૂપ રહીશ. પછી ખૂબ શાંત અવાજમાં બોલી, નિર્ણય બહુ સીધો છે બાજી. આ ઘરમાં બધા રહેશે, પણ હવે કોઈ મારી કમાણી પર હક નહીં જમાવે. રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. તે આગળ કહ્યું, અને આજ પછી કોઈ મને એમ પણ નહીં કહે કે આ ઘરમાં રહેવાનો હક નથી. ત્યારે પૂનમે ધીમેથી બોલી, જો કોઈ હક નથી તો શું? સુમને સીધો જવાબ આપી દીધો. પછી તેને બીજું ઘર શોધવું પડશે. આ સાંભળતા જ રૂકમણીજી જરાય ચિંતામાં. તેમણે પહેલીવાર અહેસાસ થયો કે જે વહુને વર્ષોથી દબાવી રાખવામાં આવી હતી, આજે તે જ વહુ પોતાના હકો સામે ઊભી થઈ ગઈ છે. અને થોડી વાર પછી પવન ધીમેથી બોલ્યો, ભાભી, આપણે બધા અહીં જ રહીશું. કોઈ ક્યારેય કાંઈ જવાની જરૂર નથી. દોસ્તો, લ્યો, સુમને બસ એટલું જ કહ્યું. મને પણ એ જોઈએ છે. બસ સન્માન સાથે તે દિલમાં. પછી ઘરમાં બહુ બધું બદલાઈ ગયું છે. પણ હવે સુમન પાસે કોઈ જવાબ કે કમાણીનો હિસાબ ન હતો. પૂછ્યું કે તમે તેને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા કહ્યું. કારણ કે હવે બધાને ખબર પડી ચૂકી હતી કે ઘરમાં બચવા માટે સૌથી વાળી સુમન હતી. આશા છે કે અનુવાદ તમને ગમ્યો હશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, ફરી નવી વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.